નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રશાંતભાઈ પટેલ એપલ એગ્રો પોઈન્ટ ભૂતકોરડા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે રવિ સિઝન એટલે કે શિયાળુ પાકમાં પાક જેવા કે ચણા છે, જીરું છે, ધાણા છે, એવા અલગ અલગ પાકના વાવેતર ચાલુ છે। અને અત્યારે ખાસ કરીને ભયંકર અને સળગતો પ્રશ્ન હોય તો કે ડીએપી નથી મળતું, એનપીકે નથી મળતું ખેડૂતને, તો શું એનો પર્યાય નથી? ના, એના કરતા પણ સારો પર્યાય છે એગ્રીકોન કંપનીનું એગ્રોસીલ ખાતર, જેમાં એનપીકે તો આવે જ છે પણ વધારાનું 14% કાર્બન આવે છે, જે અત્યારના ખેડૂતની બધી જમીનમાં સાર્વત્રિક પ્રશ્ન છે અને તે ઘટે છે કેમ કે છાણિયા ખાતરનો ઉપયોગ ઓછો થતો ગયો અને આજ સુધી આપણે ડીએપી એનપી ઘણું વાવ્યું, જમીનમાં પડ્યું છે ને એ ખાતર આ ખાતરમાં જે કાર્બન આવે ઉપડાવશે બરોબર। અને શિયાળુ પાકમાં ખાસ કરીને ઝીંક ને એવા માઇક્રોન્યુટ્રનની જરૂર હોય છે, જે આ એગ્રોસીલ ખાતરમાં ઝીંક પણ આવે છે, કેલ્શિયમ પણ આવે છે અને કોપર પણ આવે છે। એટલે આ એગ્રીકોન કંપનીનું એગ્રોસીલ ખાતર, એમાં એનપીકે તો આવે જ છે, વધારાનું કાર્બન અને માઇક્રોન્યુટ્રનમાં ઝીંક ને એ બધું આવે છે। તો તમે શિયાળુ પાકમાં ખાસ કરીને એગ્રોસીલ ખાતર પાયાના ખાતર તરીકે વાવો। એનપી ડીએપી ની કઈ જરૂર નથી, એનાથી પણ વિશેષ છે। અને એના હું તમને દાણો દેખાડીશ, જે વણણીમાં તમને પ્રશ્ન હોય કે કેવું આવે, એકદમ દાણાદાર ખાતર આવે, એટલે એ કઈ ઉપાધિ નથી, વણણીમાં સરસ રીતે ચાલશે। આભાર ખેડૂત મિત્રો।